યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાયા બાદ આજરોજ સમગ્ર ભારત દેશ સાથે વિશ્વના અનેક દેશોમાં યોગે ભાગ લીધો હતો. તો સુરતમાં પણ મુખ્ય કાર્યક્રમ સરસાણા ટ્રેડ સેન્ટર કન્વેન્શન સેન્ટરમાં યોજાયો હતો. યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં આજે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાયો છે. ત્યારે આજે સવારે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત તથા અનેક NGO તથા યોગ સંસ્થાઓ દ્વારા આ દિવસને યાદગાર રીતે ઉજવવાની તૈયારી કરાઈ હતી. સુરત શહેર જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો, જ્યારે મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો હતો. સુરત જિલ્લા કક્ષાએ યોગ કાર્યક્રમ સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં સવારે 6 વાગ્યાથી શહેર જિલ્લાના નાગરિકોનો પ્રવેશ અપાયો હતો અને સવારે 7 વાગ્યાથી સામૂહિક યોગનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. તો સરસાણામાં એક સાથે 15,000થી વધુ લોકોએ યોગ કર્યો હતો અને તેમાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ખાતે યોજાયો હતો કાર્યક્રમ, જેમાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલે સમગ્ર વિશ્વએ સ્વીકૃત કરી છે અને આપણા દેશની સંસ્કૃતિ અને આપણા યોગને વિશ્વ સ્વીકૃતિ મળી છે અને 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું સમગ્ર વિશ્વએ નક્કી કર્યું છે. એ ઉજવણીના ભાગરૂપ આજે સમગ્ર દેશમાં આ વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે અને તે અંતર્ગત સુરત શહેરમાં પણ ભવ્ય આયોજન થયું છે. શહેરમાં 46 સ્થાનો પર આ ઉજવણી થઈ રહી છે. મુખ્ય કાર્યક્રમ આજે આપણે ઉપસ્થિત છીએ ત્યારે ત્યાં જગ્યા સરસાણા કન્વેન્શન હોલ ખાતે સૌ બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ, વડીલો અને તમામ નગરજનો ઉમળકાભેર ભાગ લેવા માટે અત્રે ઉપસ્થિત છે અને આજની ઉજવણી પછી, આજની ભવ્ય ઉજવણી પછી સમગ્ર વિશ્વને એક નવી દિશા મળશે, એક નવો રાહ મળશે અને આવનારા સમયમાં આ યોગની સ્વીકૃતિ વધારે મજબૂતાઈથી આગળ વધશે. વિશ્વ યોગ દિવસની સુરત શહેરમાં તંત્ર દ્વારા સફળતાપૂર્વક ઉજવણી કરાઈ હતી. જો કે રવિવારની રજાના દિવસે સરકારી કર્મચારીઓને યોગ માટે ફરજિયાત પરિવાર સાથે જવું પડતા થોડો કચવાટ અનુભવાયો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.